નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 23 આપણો એ પણ 22ની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર કે કોઈ ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની જો ગતિ હોય, ગતિ માટે લાગતો સમય કેટલો હશે અથવા તો આટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો હશે, ઘણી બધી ચર્ચા છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે નીટ માટે ખાસ, તેમજ જેઈ માટે પણ ખાસ આ લેક્ચર જોવાનું થાય તમારે. આ તો કેસ આપણો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિની ચર્ચા છે. આજનો જે કેસ આપણે એ લખીને સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત કરતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને મુક્ત કરતા તેની ગતિની ચર્ચા છે. ગતિ સાથે સંકળાયેલી બધી બાબતો આવશે કે કેવી ગતિ કરશે, અચળ વેગી હશે યા અચળ પ્રવેગી હશે, એ બધી ચર્ચાની આપણે વાત કરવી. બહુ ઇઝી લેક્ચર છે. અહીંયા સૌપ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરો. વિદ્યુત ક્ષેત્ર સૂત્ર છે E બરાબર F/Q. તમને ખ્યાલ છે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. કોઈ Q ચાર્જ હોય તો એકમ ધન વિદ્યુત પર લાગતું બળ કેટલું? E બરાબર F/Q. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર એનો મતલબ એ છે કે આખા વિસ્તારમાં ક્ષેત્રનું મૂલ્ય અને દિશા અચળ રહેતી હોય એવા ક્ષેત્રને કયું ક્ષેત્ર કહેવાય? સમાન વિદ્યુત ક્ષેત્ર. તો સમાન વિદ્યુત ક્ષેત્ર વડે કોઈ ચાર્જ પર લાગતું બળ કેટલું? તો આપણે પહેલા બળની વાત કરી લઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ F કરતા બનાવી દઉં તો F બરાબર શું થશે? QE. તો ક્ષેત્ર વડે લાગતા બળનું સૂત્ર આવ્યું આપણી પાસે F બરાબર QE. બળ કઈ દિશામાં? તો હંમેશા બળ ની આપણે ચર્ચા કરી લઈએ કે ધન વિદ્યુત ભાર તો બળ લાગે ક્ષેત્રની દિશામાં, ઋણ વિદ્યુત ભાર તો બળ લાગે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ધારો કે કોઈ પોઝિટિવ ચાર્જ Q છે, એનું ક્ષેત્ર કઈ તરફ હશે? તેનું ક્ષેત્ર તમને ખ્યાલ જાય કે 12 તરફ હશે. ક્ષેત્ર કઈ તરફ હશે? 12 તરફ. આ ક્ષેત્રની અંદર તમે કોઈ ચાર્જ Q મૂકી દો, કોઈ પોઝિટિવ ચાર્જ Q મૂકી દો તો આના પર જે બળ લાગશે, આના પર ધન વચ્ચે કેવું લાગશે? અપાકર્ષણ. શોર્ટ કઈ દિશામાં લાગશે? ક્ષેત્રની દિશા. કઈ દિશામાં લાગશે? ક્ષેત્રની દિશા. જો મૂકેલો ચાર્જ નેગેટિવ હોય તો ધન વચ્ચે કેવું લાગશે? આકર્ષણ. મતલબ ક્ષેત્ર કરતા કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. મિત્રો ખાસ યાદ રાખો, ક્ષેત્ર વડે લાગતા બળનું મૂલ્ય કેટલું? F બરાબર QE જેટલું. દિશા કઈ તરફ? તો ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર વડે લાગતું બળ ક્ષેત્રની દિશામાં હોય, અને મૂકેલો વિદ્યુત ભાર ઋણ હોય તો એના પર લાગતું જે બળ છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બહુ અગત્યનો કેસ છે. તો 2 પોઈન્ટ નોટ કરી લો કે આ બળ ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં લાગે. જે દિશામાં ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુત ભાર બળ લાગશે. મૂકેલો ચાર્જ ઋણ હોય તો ઋણ વિદ્યુત ભાર પર આ જે બળ છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે.
કઈ દિશામાં? ક્ષેત્રની વિરુદ્ધ દિશા. એક સિમ્પલ ઉદાહરણ લઈ લો કે તમારે દ્વારા કરવાનું નિયમ લખતો નથી કે અહીંયા આ વિસ્તારમાં એક સમાન વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જેવું વિચારો આ વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર ત્યાં આગળ એક પ્રોટોન મૂકી દેવામાં આવે તો પ્રોટોનનો ચાર્જ કેટલો +e તો પ્રોટોન પર કેટલું બળ લાગશે ક્ષેત્રની તીવ્રતા એ છે આ દિશામાં તો પ્રોટોન પર આ દિશામાં બળ લાગશે F બરાબર QE જેટલું Q બરાબર કેટલા મૂકશો E ક્ષેત્ર કેટલું E તો આટલા મૂલ્યનું બળ લાગશે કઈ દિશામાં ક્ષેત્રની દિશા પ્રોટોન પર લાગતું બળ તે જ ક્ષેત્રમાં ધારો કે ઇલેક્ટ્રોન મૂકવામાં આવે શું મૂકવામાં આવે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન પર બળ કેટલું લાગશે તો ઇલેક્ટ્રોન પર બળ લાગશે એટલું જ પણ ક્ષેત્ર કરતાં કઈ દિશામાં લાગશે વિરુદ્ધ દિશામાં કારણ કે ચાર્જ કેવો તમારો નેગેટિવ તો પોઝિટિવ ચાર્જ પર હંમેશા બળ લાગે ક્ષેત્ર દિશામાં નેગેટિવ ચાર્જ પર લાગે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો એ બળનું મૂલ્ય તો એટલું જ હશે F બરાબર પણ આવશે બળનું ઇક્વેશન આવું છે F બરાબર -E પ્રોટોન પર બળ લાગશે ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોન પર બળ લાગશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કારણ કે હંમેશા ધન પર બળ લાગે ક્ષેત્રની દિશામાં ઋણ પર બળ લાગે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક આવો મોસ્ટ આઈપી એમસીક્યુ છે બોર્ડ લેવલનો અને ગુજકેટ લેવલનો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે તો આપણે ક્લિયર હોવા જોઈએ કે બે પર લાગતા બળનું મૂલ્ય સમાન હશે બળનું મૂલ્ય કેટલું હશે બે પર E પણ બેની દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ હશે ખાસ ધ્યાન રાખો પ્રોટોન અને ઇલેક્ટ્રોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો બે પર લાગતા બળનું મૂલ્ય કેવું હશે સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ હશે મિત્રો આ નોટ તમારે કરી લેવાની છે હવે આગળની ચર્ચા કે જો વિદ્યુત ભારને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો એના પર બળ લાગે છે કેટલું લાગે છે Q તો બળ લાગે તો હંમેશા પદાર્થ કેવી ગતિ કરશે પ્રવેગી ગતિ કરશે મુક્ત કરેલો પદાર્થ કેવી ગતિ કરશે પ્રવેગી ગતિ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભારનો પ્રવેગ કાયમી યાદ રાખો પ્રવેગ આપણે લેવો છે મિત્રો તમને ખ્યાલ છે પ્રવેગ શોધવો તે જગ્યાએ શું મૂકી દેવાનું ma તો F બરાબર ma મૂકી દો F બરાબર ma મૂકશો બરાબર QE તો પ્રવેગનું સૂત્ર શું મળી ગયું તમને QE/m આ પ્રવેગનું સૂત્ર મળી ગયું ફરીથી સમાન ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુતભારનો પ્રવેગ કેટલો હતો QE/m અથવા તો બળ ભાગ્યા દળ થઈ જાય આ પ્રવેગ મળ્યો ફરીથી યાદ કરાવો કે જો ધન વિદ્યુતભાર પૂછો તમે કેવો વિદ્યુતભાર ધન તો કઈ દિશામાં પ્રવેગિત થશે ક્ષેત્રની દિશા ઋણ વિદ્યુતભાર મૂકશો તો કઈ દિશામાં પ્રવેગિત થશે ક્ષેત્રની વિરુદ્ધ દિશા ફરીથી યાદ કરો તમને પ્રશ્ન થતો હશે કે એક ક્ષેત્ર આમ છે આમ ક્યારે કોઈ ધન ચાર્જ હશે ત્યારે અથવા એ કોઈ ઋણ ચાર્જનું ક્ષેત્ર છે કોઈ ઋણ ચાર્જનું ક્ષેત્ર અંદર તરફ જાય તો એ તમે ધન વિદ્યુતભાર મૂકી દો ધન વિદ્યુતભારનું બળ કઈ દિશામાં લાગશે ક્ષેત્રની દિશામાં શોર્ટમાં અહીંયા આકર્ષી બળ લાગશે ક્ષેત્રની દિશામાં અહીં ઋણ ચાર્જ મૂકો તો બળ કેવું થશે અપાકર્ષ એટલે ફરીથી કે મૂકેલો ધન વિદ્યુતભાર ક્ષેત્રની દિશામાં પ્રવેગિત થાય અને ઋણ વિદ્યુતભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થાય ફરીથી આગળ એમસીક્યુ તમને યાદ કરાવો કે સમાન ક્ષેત્રમાં એક પ્રોટોન મૂકેલો છે એક ઇલેક્ટ્રોન મૂકેલો છે તો બળની વાત આવે અહીં બળ કેટલું હશે બરાબર Q એટલે Q ની જગ્યાએ E જેટલું બળ આવશે
અહીં બળ ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં આવશે માઈનસ E જેટલું આવશે. તો આપણે બળની ચર્ચા કરતા હતા આપણે એવું કીધું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ. પણ જો પ્રવેગની વાત કરો તો પ્રવેગ એટલે શું થાય? બળ ભાગ્યા દળ. તો અહીંયા દળ આવશે પ્રોટોનનું આવશે અને અહીંયા દળ આવશે ઇલેક્ટ્રોન. અહીંયા દળ કયો આવશે? ઇલેક્ટ્રોન. તો મિત્રો ખાસ ધ્યાન દોરવું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના પ્રવેગનું મૂલ્ય પણ સમાન નહીં હોય અને દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. કારણ કે પ્રોટોન દળ ખૂબ વધારે છે, ઇલેક્ટ્રોન દળ ખૂબ ઓછું. પ્રોટોન દળ ખૂબ વધારે, ઇલેક્ટ્રોન દળ ખૂબ જ ઓછું. એટલે એમસીક્યુમાં આપણે એવું કહી શકીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બેના પ્રવેગનું મૂલ્ય સમાન હશે નહીં અને દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. બીજું તમે નક્કી કરી શકો કે એમપી ગ્રેટર ધેન એમઈ છે, એટલે આનું દળ વધારે પ્રોટોનનું. તો પ્રોટોનનો જે પ્રવેગ છે એપી લેસ ધેન શું હશે? એ હશે. આટલી આપણને ખબર પડવી કે પ્રોટોનનું દળ વધુ છે તો પ્રોટોનનો પ્રવેગ કેવો હશે? ઓછો હશે અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેવો હશે? વધારે હશે. તો ફરીથી આપણે આવો કોઈ ક્વેશ્ચન હોય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોનિક પ્રોટોનને મૂકતા એમના પ્રવેગ એપી ને એ છે, પછી ઓપ્શન આપી દઈએ એપી બરાબર એ, એપી ગ્રેટર ધેન એ, એપી લેસ ધેન એ. તો આપણે ચોઈસ કરવી પડે કે એપી લેસ ધેન શું હશે? એ. શોર્ટમાં પ્રોટોનનો પ્રવેગ કેવો હશે? ઓછો હશે. આગળની ચર્ચા હવે ચાર્જને આપણે સમાન ક્ષેત્રમાં મૂકવામાં આવે છે એટલે ચાર્જ શું થઈ ગયો? પ્રવેગ. કેવો પ્રવેગ ધરાવશે? અચળ પ્રવેગ. તો તમામે તમામ અચળ પ્રવેગ ગતિના સમીકરણ એપ્લાય કરવા તો કરી શકાય. તો હવે ટી સમયની ચર્ચા આપણે લઈ લઈએ કે અહીંયા ટી સમયે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર q ને મૂકતા ટી સમય આપી દીધો છે. ટી સમયનો વેગ કેટલો હશે? નંબર 1 ટી સમયનો વેલોસિટી કેટલી હશે? વેગ. તો ટી સમય વેગની વાત કરો તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે યાદ કરવું પડે કે v બરાબર v0 પ્લસ a. v બરાબર v0 પ્લસ a. ચલો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત અથવા મુક્ત કરવામાં આવે આવા કિસ્સામાં હંમેશા ઇનિશિયલ વેલોસિટી એટલે કે પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. એટલે આ 0 થઈ જાય. v0 0 એનો પ્રવેગ કેટલો? તો પ્રવેગ કેટલો? q/m. હાલ આપણે મૂલ્યની ચર્ચા કરીએ એટલે પ્રવેગનું મૂલ્ય હશે q/m into t. મિત્રો યાદ રાખો સમાન ક્ષેત્રમાં મુક્ત કરેલા વિદ્યુત ભારનો t સમય વેગ કેટલો હોય? qET/m. કેટલો હોય? qET/m. એ વાતના t સમયની વાતમાં આપણે આગળ વધારીએ. આ બધું ગાડી નાખું. આ તમને ખબર છે ક્ષેત્ર F/q બળ F બરાબર q ધન પર બળ લાગી ક્ષેત્રની દિશામાં, ઋણ પર બળ લાગી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ થઈ જાય એટલે q/m. ધન પ્રવેગ દીધા ક્ષેત્રની દિશામાં, ઋણ પ્રવેગ દીધા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણો એપ્લાય કરી અને વધારાના સમીકરણો આપણે મેળવવા. તો જો અહીંયા મને સમાન વિદ્યુત ક્ષેત્રમાં q વિદ્યુત ભારને મૂકતો t સમય તેનો વેગ, તો t સમય વેગનું સૂત્ર કેટલું મળ્યું? qET/m. બહુ અગત્યનું સૂત્ર છે. પણ t સમયે તેની ગતિ ઊર્જા કેટલી? ક્ષેત્રમાં મુક્ત કરતા t સમય ચાર્જની ગતિ ઊર્જા, તો t સમય તેની ગતિ ઊર્જા તો ગતિ ઊર્જાનું સૂત્ર તમને ખ્યાલ છે કે બરાબર 1/mv². 1/mv². ચલો અહીંયા કિંમત મૂકી દો. 1/m v ની કિંમત qET/m q² e² t² બાય શું થશે? m². mm કેન્સલ. પરમિનન્ટ યાદ રાખી લો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની t સમયે ગતિ ઊર્જા કેટલી? તો q² e² t² બાય 2.
મિત્રો વારંવાર ધ્યાન કરજો, સમય આપેલો છે, ટી સમયની ચર્ચા ચાલે, ટી સમય ગતિ ઉર્જા કેટલી? તો q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર બાય 2 બરાબર. હવે હંમેશા કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર યાદ કરો, કાર્ય ઉર્જા પ્રમેય શું છે? W બરાબર ડેલ્ટા K, W બરાબર ડેલ્ટા K. અહીં ડેલ્ટા K કેટલો મળશે આપણે? ઇનિશિયલ ગતિ ઉર્જા કેટલી હશે? 0 હશે, કારણ કે v0 0 છે. ટી સમય વેગ કેટલો આવી ગયો? v તમારો. તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો મળશે આપણે? q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર બાય 2 એમ જેટલો. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર અહીંયા ટી સમયે ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર થતું કાર્ય, કોના વડે? ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર થતું કાર્ય. તો ટી સમયે વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભાર પર થતું કાર્ય હંમેશા કેટલું હોય? કાર્ય કેટલું? ગતિ ઉર્જાના ફેરફાર જેટલું. એ ગતિ ઉર્જાનો ફેરફાર આપણને આટલો જ મળશે, કારણ કે પ્રારંભિક વેગ 0, અંતિમ વેગના કારણે આટલી ગતિ ઉર્જા મળે, તો ગતિ ઉર્જાનો ફેરફાર સેમ મળશે. એટલે આટલું જ કાર્ય છે q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર બાય 2. ટી સમય મુક્ત કરેલા વિદ્યુત ભારનું ક્ષેત્ર વડે થતો કાર્ય. ચલો, ટી સમય ચાર્જ કાપેલું અંતર કેટલું? ટી સમય કેટલું અંતર કાપાશે? વિદ્યુત ભાર વડે કપાતું અંતર. અહીંયા સમય આપી દીધો, અંતર આપણે શોધવું. તો અંતરનું સૂત્ર શું આપણી પાસે? d બરાબર અચળ પ્રવેગ ગતિમાં d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ચલો, v0 0, તો d બરાબર 1/2 a ની કિંમત કેટલી? q/m, સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગ આપણો q/m ઇન્ટુ t સ્ક્વેર. તો આપણે મળી ગયું ટી સમયે વિદ્યુત ભારે કાપેલું અંતર q/2m ઇન્ટુ t સ્ક્વેર. ઘણી વખત આવો કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભારે કાપેલું અંતર સમય સાથે કઈ રીતે બદલાય છે? d ચલે છે t સ્ક્વેર આવશે. શું આવશે? d ચલે છે t સ્ક્વેર. તો આ કિસ્સામાં આપણે સ્પષ્ટ કીધું હતું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારનું મુક્તણ ટી સમય વેગ, એટલે સમય આપી દીધું બરાબર. ટી સમય વેગ કેટલો? qt/m. ટી સમય ચાર્જની ગતિ ઉર્જા કેટલી? q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર બાય 2m. ટી સમય વિદ્યુત ભાર પર થતું કાર્ય થતું ક્ષેત્ર વડે થતું કાર્ય કેટલું? q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર બાય 2m. અને ટી સમય ચાર્જે કાપેલું અંતર કેટલું? તો qt સ્ક્વેર બાય 2m. મિત્રો, અચળ પ્રવેગ ગતિના સમીકરણો યાદ હોય તો કોઈ માથાકૂટ આવતી નથી. બધા એપ્લાય કરીને વેગ મળી જાય, ગતિ ઉર્જા મળી જાય, કાર્ય મળી જાય. હવે આગળની ચર્ચા છે. અહીંયા આપણે સમય આપી દીધો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારનું મુક્તણ ટી સમય હોય, પણ સમયને બદલે આપણે અંતર આપી દીધું, ડી અંતર કાપે છે, સમય આપ્યો નથી. શું નથી આપ્યું? સમય. પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો વિદ્યુત ભારનું ડી અંતરે બધી પ્રોપર્ટી શોધવી છે. ડી અંતરેનો વેગ કેટલો? ડી અંતરે તેની ગતિ ઉર્જા કેટલી? ડી અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? આ બધી ચર્ચા આપણે કરી લઈએ. તો જો આગળનો પોઈન્ટ, પહેલામાં સમય હતો, અહીંયા અંતર આપી દે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુત ભારિત કણને મુક્ત કરતા ડી અંતરે કઈ કઈ પ્રોપર્ટી આપણે શોધવી છે? ડી અંતરે વેગ, ગતિ ઉર્જા, સમય. ડી અંતરે ગતિ ઉર્જા, સમય વગેરે શું? તો અહીંયા ફરીથી પ્રવેગ તો એ જ આવશે કે વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગનું સૂત્ર કેટલું આવશે? q/m. અચળ પ્રવેગની ગતિ હશે.
મુક્ત કરેલો પ્રારંભિક કેટલો હશે? 0 હશે. પણ એ આપણે સમય આપ્યો નથી, અંતર આપી દીધું. એટલે પહેલો આપણે સમય શોધી કાઢીએ. ડી અંતર કાપવા માટે લાગતો સમય. ડી અંતર કાપવા માટે લાગતો સમય. તો અંતરનું સૂત્ર d બરાબર v0t પ્લસ 1/at². પ્રારંભિક 0 જે અંતર d આપી દીધો, d બરાબર 0 પ્લસ 1/, ચાર્જ પ્રવેગ કેટલો? q/m ઇન્ટુ શું આવશે? t². d આપે છે, શું શોધવાનું છે? t. તો t નું સૂત્ર મળશે આપણને t બરાબર √2md by q. 2md by q. મિત્રો સૂત્ર અગત્યનું છે, કારણ કે આપણે આપી દીધું છે, ઉદાહરણ પણ આપેલું છે નવી તેમજ જૂની બુકમાં કે આટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો. તમને એવું કહે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક સમાન ક્ષેત્ર છે. આ બધી ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે છે. કોને મુક્ત કરવામાં આવે? ઇલેક્ટ્રોન. તો ડી અંતર કાપવા માટે ઇલેક્ટ્રોનને લાગતો સમય કેટલો? તો અંતર આપી દીધું હશે, ઇલેક્ટ્રોન દળ એમવીએસ છે તમારી પાસે, વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રોન પરનો ચાર્જ મૂકી દો તો ઇલેક્ટ્રોનને કાપવા માટે લાગતો સમય તમને મળી જાય. સેમ પરિસ્થિતિ આપણને પ્રોટોન માટે કહી દે. તો પ્રોટોન માટે પણ શું બદલાશે? દળ બદલાશે. શું બદલાશે? દળ. તો દળ બદલાશે તો સમય કેવો લાગશે? આપણને વધારે. ઇલેક્ટ્રોનનો સમય કેવો લાગશે? ઓછો, કારણ કે ઇલેક્ટ્રોન માટે વીજભાર સમાન છે, અને ક્ષેત્ર સમાન છે, કાપવાનું અંતર પણ સમાન છે. જો દળ બદલાતું તો અહીંયા સમય બદલાઈ જશે. ટૂંકમાં સૂત્ર શેના માટે? વિદ્યુત ક્ષેત્રમાં ડી અંતર કાપવા માટે લાગતો સમય. શેનો છે? ડી અંતર કાપવા માટે લાગતો સમય. તો બીજો કેસ આપણો ડી અંતરે તેનો વેગ કેટલો હશે? ડી અંતરે તેનો વેગ કેટલો? મુક્ત કર્યા પછી ડી અંતરે વેગ, ખાસ મુક્ત કર્યા પછી ડી અંતરે વેગ. તો આપણી પાસે વ્યવસ્થા છે v² v0² બરાબર 2ad. વેગ શોધો v, પ્રારંભિક 0, 2a એ કેટલા? q/m ઇન્ટુ d. તો વેગનું સૂત્ર મળશે વેગ v બરાબર √2qed બાય m. આ કયા ફોર્મમાં વેગનું સૂત્ર લાવ્યું? ડી અંતરે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત કરેલા વિદ્યુત ભારિત કણનો વેગ. કેટલા અંતરે? ડી અંતરે. વેગ મળી ગયો મિત્રો, તો ગતિ ઊર્જા શોધી કાઢો. ડી અંતરે ગતિ ઊર્જા, ડી અંતરે ગતિ ઊર્જા. ગતિ ઊર્જાનું સૂત્ર q બરાબર 1/mv², 1/mv², 1/m v² એટલે કેન્સલ થશે, 2qed બાય m થશે, mm કેન્સલ, 2 કેન્સલ. બહુ સિમ્પલ ઇક્વેશન છે. ડી અંતરે વિદ્યુતભારની ગતિ ઊર્જા કેટલી છે? qed છે. અને ગતિ ઊર્જા જ આપણું શું હશે? કાર્ય છે. ગતિ ઊર્જા જ આપણું શું હશે? કાર્ય. તો મિત્રો અહીંયા ઘણી વખત ઘણા બધા ગુણોત્તર પૂછાતા કે ડી સમય આની ગતિ ઊર્જા નાની ગતિ ઊર્જાનો ગુણોત્તર શોધો, બેના મુક્ત પતનનો સમય શોધો, આટલા અંતરે આટલું અંતર કાપવા માટે ઇલેક્ટ્રોન લાગતો સમયનો પ્રોટોન લાગતા સમયનો ગુણોત્તર શોધો. તો બધી ચર્ચા આજના લેક્ચરમાં આવી. આ લેક્ચર બહુ અગત્યનો છે નીટની જેઈ માટે. આપણે બે ચર્ચા કરી, એક ટી સમયના અંતે મળતી બધી રાશિઓ અને બીજી ડી અંતરે સમાન ક્ષેત્રમાં બધી રાશિઓ. ફટાફટ યાદ કરી લો. ક્ષેત્રમાં લાગતું બળ q હોય, ક્ષેત્રનો પ્રવેગ q/m હોય, અને પછી તો દરેક કિસ્સામાં આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણો ફાવે એટલે બધી જ વસ્તુ મળે. વેગ મળે, ગતિ ઊર્જા મળે, સમય આપ્યો તો અંતર મળે, અંતર આપ્યો તો શું મળી જાય તમને? સમય. તો ખાસ વારંવાર આ લેક્ચર તમારે જોવાનું થાય, કારણ કે સૂત્ર તમને યાદ રહી જાય તો આટલી કેલ્ક્યુલેશન કરવી પડતી નથી.